આ તરફ ગીર સોમનાથમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી કતાર લાગી છે। ગીર ગઢડામાં ખાતર ડેપો પર સવારે 5 વાગ્યાથી ખેડૂતો ઉમટ્યા છે। કડકડતી ઠંડી વચ્ચે પણ ખાતર મેળવવા માટે ખેડૂતોએ વલખા માર્યા। ઘઉં અને અન્ય રવિ પાકમાં જરૂરી યુરિયા ખાતર ન મળતા મુશ્કેલી સર્જાઈ છે। વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી જ યુરિયા મળી રહ્યું છે તેવું ખેડૂતનું કહેવું છે। પૂરતું ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એવું છે જ્યારે ખેડૂતનો જ્યારે પાક વાવેતર થઈ જાય છે, જ્યારે એને સમયસર ખાતર જોઈતું હોય છે ત્યારે ખાતર મળતું નથી, તો સવારમાંથી લાઈનમાં ઊભા રહી છે। અમુક બપોર લગી ઊભા રહી છે તો ઘણાના વારા પણ નથી આવતા અને એમાં 2 થેલી આપવામાં આવે છે। 2 થેલી આપવામાં આવે છે તો એના ખેતરમાં પૂરતું ખાતર પૂરું પડે એમ નથી। લગભગ સવારના 5 વાગ્યા ત્યાં લાઈન ગોઠવાઈ ગઈ છે ને ઉરિયાની અછત બહુ જ છે ગઢડામાં। કાલે એક ગાડી આવી હતી તો અમુક ખેડૂતને મળ્યું, અમુકને મળ્યું નથી। આમાં અમારે ઉરિયા પૂરતું મળતું નથી। માંગ તો શું, ખેડૂત સરકાર કઈ ધ્યાન આપતી નથી આમાં।